મારા વાલા સ્નેહીજનો, આજે શનિવાર નમસ, આજે મીન રાશિ છે. આજે સર્વ પિતૃ અમાસ છે. પિતૃ નિમિત્તે સીધો ભરીને આપવો અથવા તો બ્રહ્મભોજન કરાવવું, વસ્ત્રદાન કરવા. મીન રાશિના આજથી પનોતી શરૂ થાય છે અને ઉત્તરથી પનોતી મકર રાશિને, સિંહ રાશિને, તુલા રાશિને બહુ લાભ આપે છે. ઘણા લાભો આપશે, મનની ઈચ્છાઓ પૂરી થશે. પનોતી ઉત્તરથી લાભ આપે એ સારું. બેસતી પનોતી થોડુંક નુકસાન કરે, પણ જન્મના ગ્રહો ઉપર આધાર રાખે છે કે શનિ તમારી કુંડલીમાં કેટલામે છે, કેટલામે નથી. એના સામે કયો ગ્રહ પડ્યો છે, કે ગ્રહનો પ્રભાવ કેટલો પડે છે, આ બધી બાબત ગ્રહોને ધ્યાનમાં લેવી પછી જ પનોતીનો ભાવ ફળ કહેવું. એમને બધાને પનોતી નથી થતી, પણ જેને પનોતી લાગુ હોય એને કુંડલી દેખાડવી જોઈ, પૂછવું જોઈ કે એને શનિ નડે છે કે નથી નડતો, પછી એના ઉપાય કરવાના હોય. તો ઉપાય એનો સાવ ટૂંકો અને સરળ છે, ધારો તો બધા જ કરી શકશો. કાળું કપૂર લેવું 1 મીટર કોટનનું, પછી 600 ગ્રામ કાળા અળદ લેવા, પછી 100 ગ્રામ સરસવનું તેલ લેવું, એક મોટો સ્ટીલનો બાઉલ લેવો, 5 રૂપિયાનો સિક્કો લેવો અને 8 નંબરના કાળા ચંપલ લેવા, સ્લીપર. આ બધું જ હનુમાનજીના ચરણોમાં ધરવું, ચંપલ સિવાય. ચંપલ 12 પગથિયે રાખી દેવા, બાકીનું બધું જ હનુમાનજીના મંદિરે પધરાવવું. આથી તમને કોઈને શનિ નડશે નહીં. શનિ અને હનુમાનજી બંને એક જ છે, એટલે હનુમાનજીને તેલ ચડાવો દર શનિવારે, મંગળવારે તેલ ચડાવો, હનુમાનજીની પૂજા કરો, હનુમાન ચાલીસા પઢો, પીપળાની પૂજા કરો. પીપળાના થડમાં સરસવના તેલનો દીવો કરો, માટીનું કોળિયું લ્યો, આડી વાટનો દીવો કરો. આ કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે. એક ધજા ચડાવો. હું વાસ્તુ તથા જ્યોતિષશાસ્ત્ર ફી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો, પણ વારંવાર કોલ નહીં કરતા. મારો મોબાઈલ નંબર 96243 98246 94054. મહાદેવર. જય સિદ્ધનાથ, જય ગુરુદેવ, જય નાથ.